વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 56મો દિવસ એટલે કે 25 ફેબ્રુઆરી 2025 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. એક સાક્ષી મેં જે વાંચી હતી કે પ્રભુ મંદિર હતું અને પ્રભુ મંદિરની સામે દારૂની દુકાન, ઓફિશિયલ દુકાન હતી, સરકારની માન્યતાવાળી, અને એના કારણે મંડળીમાં તકલીફ થતી હતી. એટલા માટે મંડળીના લોકો એ દુકાનવાળા માલિકને મળવા ગયા કે આ દુકાન તમે અહીંયા બંધ કરો, અમારા કેટલાક સભ્યો ચર્ચમાંથી છૂટીને ત્યાં વ્યસન કરવા આવે છે અથવા વ્યસન કરીને આવે છે. અને માલિકે કહ્યું કે આ તો મારો બિઝનેસ છે, સરકાર માન્ય છે, હું ટેક્સ ભરું છું. તો આ મંડળીના લોકોએ નક્કી કર્યું કે હવે આપણે પ્રાર્થના શરૂ કરીએ. અને મંડળીના પાળક ને મંડળીના કેટલા બધા લોકો એ આગળ દારૂની દુકાન હટી જાય એના માટે પ્રાર્થના કરવા લાગ્યા. 15 દિવસ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના સુધી આ મંડળીએ આ દુકાન હટી જાય એના માટે પ્રાર્થના કરી. અને શું થયું? મ્યુનિસિપાલિટીએ રસ્તો પહોળો કરવાની આયોજન કર્યું અને દુકાન ખસી ગઈ. ત્યાંથી દુકાનને તોડી નાખવામાં આવી અને ત્યાં રોડ બનાવવામાં આવ્યો. એટલે આ દુકાનનો માલિકે કોર્ટમાં કેસ કર્યો કે આ મંડળીના પાળક અને મંડળીના સભ્યોએ આ દુકાન હટાવવા માટે મને વિનંતી કરી હતી, મેં ના પાડી, તો પછી એમણે પ્રભુ ઈસુની પ્રાર્થના કરી અને એમની પ્રાર્થનાના કારણે અમારી દુકાન તૂટી છે, તો મને વળતર મળવું જોઈએ. કેસ કર્યો અને પાળકને અને કમિટીના સભ્યોને કોર્ટમાં બોલાવ્યા. અને કોર્ટમાં જજ સાહેબે કહ્યું કે આ ભાઈની કમ્પ્લેન છે, ફરિયાદ છે કે તમારી પ્રાર્થના દ્વારા આ દુકાન હટી ગઈ છે, દુકાનને તોડવામાં આવી છે. અને કમિટીના સભ્યો અને પાળક સાહેબે કહ્યું કે ના, અમારી પ્રાર્થના દ્વારા એ થયું નથી, મ્યુનિસિપાલિટીએ તોડ્યું છે. વાલા ભાઈઓ અને બહેનો, એક અન્ય ધર્મી વ્યક્તિ કહે છે કે પ્રભુ ઈસુએ એમની પ્રાર્થના સાંભળી અને મંડળીના લોકો કહે છે કે ના, અમારી પ્રાર્થનાથી થયું નથી. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે અને જવાબ આપે છે, પરંતુ ઘણી બધી વખતે સ્વીકારવા તૈયાર નથી. પ્રેરિતોના કૃત્ય તેનો 12મો અધ્યાય અને 15મી કલમ. પિતરને બંદીખાનામાં નાખેલો, ત્યારે દૂતે આવીને એને જગાડ્યો અને એને બહાર લઈ ગયો. ત્યારે પિતરે વિચાર કર્યો કે હવે ક્યાં જવું? તો પિતરે મનમાં વિચાર કર્યો કે રાતના 12 વાગ્યાનો સમય છે અને અમારી મંડળીના માર્કની માં મરિયમના ઘરે મારા માટે પ્રાર્થના થતી હશે છુટકારા માટે. અને ખરેખર મરિયમના ઘરમાં છુટકારા માટેની પ્રાર્થના હતી. હોલ નાઇટ પ્રેયર એમ કહી શકાય. અને ઘણા બધા ત્યાં ભેગા થઈને પ્રાર્થના કરતા હતા. પ્રાર્થનાની વિનંતી, પિત્તરનો છુટકારો થાય. અને પિત્તરે જઈને બારણું ખખડાવ્યું ત્યારે પેલી દાસી આવી અને પિત્તરનો અવાજ સાંભળીને કહે છે, પ્રાર્થના બંધ કરો, પિત્તર આપણા દરવાજા આગળ ઊભો છે. ત્યારે જે પિત્તરને માટે છુટકારા માટે પ્રાર્થના કરતા એ કહે છે પિત્તર તો ક્યાંથી છૂટે, એ તો બંદીખાનામાં છે.
તું તો ગેલી થઈ ગઈ છે, પિત્તર ના હોય. અને એ વખતે પિત્તરને પછી જ્યારે અંદર આવે છે, પ્રાર્થનાનું પરિણામ આપ્યું, પરંતુ એ સ્વીકારવા તૈયાર નહોતા. અને વાલા ભાઈઓ અને બહેનો, ઘણી બધી વખતે પ્રભુ આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે, એની રીતે આપે છે, ત્યારે આપણે સ્વીકારવા તૈયાર હોતા નથી. પરંતુ પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે, આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ કે તમે અમારી પ્રાર્થના સાંભળો છો અને અમારી પ્રાર્થનાનો તમે જવાબ આપો છો, અને જવાબ સમજવામાં, સ્વીકારવામાં અમારા બધાની સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.